લગભગ 8.5 કરોડના ઇન્વેસ્ટમેન્ટથી બનેલી ગુજરાતી ફિલ્મ ડેની જીગર 5 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થવા તૈયાર છે. આટલા મોટા બજેટમાં તો 4 ગુજરાતી ફિલ્મો બની જાય. ત્યારે ફિલ્મ પ્રોડ્યુસર આટલી હિંમત કરે છે તો આપણી પણ ફરજ બને છે કે ફિલ્મોની પાયરેસી ના કરીએ. ફિલ્મ ના જોવી હોય તો જોવા ના જશો, પરંતુ પ્લીઝ સ્ટોપ પાયરેસી એન્ડ પ્રમોટ અવર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી. ફિલ્મનું પ્રમોશન કરવા યશ સોની તેમના પોલીસના કેરેક્ટરના ગેટઅપમાં આવ્યા હતા. ફિલ્મ ડેની જીગર વિશે વધુ જાણીશું સ્વયં ડેની જીગર અને તર્જની પાસેથી. હું યશ સોની. અમારી ફિલ્મ આવી રહી છે ડેની જીગર એકમાત્ર 5મી જાન્યુઆરી 2024ના રોજ. ન્યૂ યરની ફર્સ્ટ ફિલ્મ છે, એનો ગર્વ અલગ છે, પણ એની સાથે સાથે આ જે પ્રકારનું કેરેક્ટર છે, આ જે પ્રકારની ફિલ્મ છે, એક અલગ જ યુનિવર્સ છે. મગજ બાજુમાં મૂકીને જોવાવાળી પિક્ચર છે. બેઝિકલી કહું તો ફૂલ રિલેક્સ કરી દેશે, તમને ફૂલ હસાવશે. આ ફિલ્મનો ભાગ બનવાનું વધારે પ્રાઉડ ફીલ થાય છે, કારણ કે આ પ્રકારનો કન્સેપ્ટ અને આ પ્રકારની કોમેડી હજી સુધી એક્સપ્લોર નથી થઈ ગુજરાતી ફિલ્મમાં, તો ખાસ કરીને તો એનો ભાગ બનવું મારા માટે બહુ મોટી વાત છે. 5મી જાન્યુઆરી આપણે બધા મળીએ થિયેટર્સમાં. પોલીસના યુનિફોર્મની મારી પહેલી ફિલ્મ છે આ, પણ પોલીસનો યુનિફોર્મ હું એટલું કહેવા માંગીશ કે જેમ સુપરમેનનો પોતાનો એક યુનિફોર્મ હોય, બેટમેનનો પોતાનો એક યુનિફોર્મ હોય, એ રીતે આ સુપર કોપનો યુનિફોર્મ છે. અને પોલીસના નિયમો સાથે કે પોલીસની ચાલઢાલ સાથે કોઈ જ લેવા દેવા નથી આ કેરેક્ટરને. આ પોતાનામાં જીવવાવાળો માણસ છે. દુનિયાની 8મી અજાયબી છે. એ ધારે ઈચ્છે થઈ જાય એવું છે. બધા જ પાવર્સ છે આ માણસ જોડે. અને હવે આ માણસ આટલો ફની, આટલો એનર્જેટિક અને આટલો પાવરફુલ માણસ જ્યારે આ 600 વર્ષ મૂર્તિ ચોરાવાનો કેસ સોલ્વ કઈ રીતે કરશે? ફંબલ મારવા માંડ્યો આટલા બધા કેમેરા જોઈને. પણ 600 વર્ષ જૂની મૂર્તિ ચોરાવાનો કેસ સોલ્વ કઈ રીતે કરશે, એની અમારી આ ફિલ્મ છે. કેડી સર વિશે એક વસ્તુ કહીશ કે દરેક ફિલ્મ મેકરને છે ને આપણે એની કોઈક એક રીતથી ઓળખી જતા હોઈએ છીએ. જેમ કે બંસાલી સાહેબની ફિલ્મ આવવાની હોય ત્યારે આપણને ખબર પડી જાય જોતાની સાથે જ કે આ બંસાલી સાહેબની ફિલ્મ છે. કે સેમ ગોઝ ફોર રોહિત શેટ્ટી સર. પણ કેડી સર સાથે કામ કરવાનો સૌથી લકી વસ્તુ એ છે કે હંમેશા એમની કોઈ પણ ફિલ્મ જુઓ, આજે તમે નાડીદોષ જુઓ અને વશ જુઓ, કે ડેની જીગરનું ટ્રેલર જુઓ અને રાડોનું ટ્રેલર જુઓ, તમને એવું ફીલ નહીં થાય કે આ એક જ માણસે બનાવેલી આ બધી ફિલ્મો છે. તો એ બહુ જ એમની એક વર્સેટાઇલ ડિરેક્ટર છે. એમ ડિરેક્ટર તરીકે બધા જ સબ્જેક્ટ્સ, બધા જ જોનરા એક્સપ્લોર કરવા માંગે છે અને બહુ જ સારી રીતે એક્સપ્લોર કરી રહ્યા છે, કારણ કે આપણને રિઝલ્ટ ખબર છે. આજે ગુજરાતી ફિલ્મોમાં સૌથી મોટી ફિલ્મો એમના નામે લખાયેલી છે, એમના ભાગે લખાયેલી છે. આજે વર્ષ જેવી ફિલ્મનું આટલા મોટા પાયે રીમેક બનવા જઈ રહી છે, જે ફિલ્મ કેડી સરની છે. તો એમની સાથે, એવા ડિરેક્ટર સાથે કામ કરવાની એક અલગ મજા છે. ઘણું ખાસું શીખવા મળે છે દરેક પ્રોજેક્ટ સાથે, અને દરેક પ્રોજેક્ટના એન્ડ વખતે એવું જ ફીલ થતું હોય કે હવે નેક્સ્ટ પ્રોજેક્ટમાં હું જાઉં તો વધારે મજા પડશે. જે બોડી શેમિંગને ડીલ કરવાના ઘણા બધા રસ્તાઓ હોય છે. બોડી શેમિંગ ને તમે કોઈ એમ નથી કહેતું કે તમે પોતાની બોડી પર વર્ક ના કરો, ફિટનેસ તરફ જાઓ નહીં. પણ હા, બોડી શેમિંગને ડીલ કરતા વખતે આપણે ઘણી બધી સિરિયસ ઘટનાઓમાં જતા રહેતા હોઈએ છીએ. ત્યારે એક જ વસ્તુ ભૂલી જતા હોઈએ છીએ કે કોન્ફિડન્સ. તમે જે પણ છે, તમારી જે પણ બોડી છે, જ્યાં સુધી તમે કોન્ફિડન્ટ નથી, જ્યાં સુધી તમે પોતાને પ્રેમ નથી કરતા, ત્યાં સુધી એના પર વર્ક કરવું ઘણીવાર બહુ ડિફિકલ્ટ થઈ જશે. તો જે આ કેડીસરનો કન્સેપ્ટ છે, જે આખો આ છોકરી પૂજાનો કોન્સેપ્ટ છે, એ રીતના યુનિક છે કે એટલી બધી કોન્ફિડન્ટ છે. એને ખાલી જાડી નથી, એને મૂછ છે, એના પગ પર વાળ છે, વેક્સ નથી કરાવતી, એ એટલી બધી જાડી છે ને છતાં ડેની જીગર સાથે એ છે. તો એ ત્યારે જ પોસિબલ છે કેમ કે પૂજા એટલી બધી કોન્ફિડન્સમાં છે. ડેની તો છે જ એવું કેરેક્ટર કે જે આટલું બધું કરી શકે છે, જે સુપર કોપ છે, તે કોન્ફિડન્ટ હોય, એટીટ્યુડમાં હોય તો વાત છે જ. પણ પૂજા આવી રહીને પણ સખત કોન્ફિડન્સમાં છે. અને એ વસ્તુ જે છે કે દરેક કેરેક્ટર પતાવ્યા પછી એ કેરેક્ટર તમારી સાથે ક્યાંક ને ક્યાંક રહી જાય. તો મારી સાથે આ રીતના પૂજાનો કોન્ફિડન્સ બહુ રહી ગયો છે, જેના કારણે જ વજન ઘટાડવું કે એ પ્રોસેસ મારા માટે બહુ જ સહેલી થઈ ગઈ. કેમ કે હું જેવી બી હતી, પોતાને પ્રેમ કરતી હતી અને આઈ વોઝ હેપી વિથ માય સેલ્ફ. એટલે જ તમે પોતાને પ્રેમ કરતા હો તો તમને એવું થાય કે જંક નથી ખાવું, કેમ કે મારે બોડીમાં કચરો નથી નાખવો. તો એ માઇન્ડસેટ જ્યારે ચેન્જ થાય, એ એમને ચેન્જ નથી થતું હતું. આ કેરેક્ટર ભજવ્યા પછી એ મારા માટે સૌથી ઓલું થઈ ગયું કે આજે 10 વર્ષ પછી, 50 વર્ષ પછી હું ગમે તેવી દેખાતી હોઈશ ને, પૂજાનો કોન્ફિડન્સ હંમેશા મારી સાથે. બહુ જ ગાંડા જેવી અનકન્વેન્શનલ લવ સ્ટોરી છે, એટલે તમને બહુ જ મજા આવશે. આ બંનેનો વાત કરવાની રીત, બંનેના નખરા, એકે બે સેકન્ડે એ લોકો નખરા કરે છે, એક્સપ્રેશન્સ ચેન્જ કરે છે, કંઈક અલગ અલગ ભળતી જ વાતો કરે છે. એટલે એ રીતના બહુ જ મજા આવે. અને એકચ્યુઅલી છે ને, લવ સ્ટોરી, પર્ટિક્યુલર લવ સ્ટોરી, આના માટે શબ્દ જ નથી. આ એવી મેડનેસ છે, આ એવી જગ્યાએ છે
કે મને લાગે તમે જોશો ને પછી તમે પોતે કહેશો કે આ લોકો લવરિયાઓ નથી, આ લોકો કંઈ ખબર નહીં પડતા ઝઘડતા એકબીજાની ખિલ્લી ઉડાવતા લોકો ભેગા થઈ ગયા છે જે એકબીજાને પ્રેમ કરવા માંડ્યા. બસ અમારું એક સોંગ છે ચિકન ચિકન ધાર કરીને જે બહાર આવ્યું હતું, જેનો એક નાનકડો વચ્ચે સીન એડ કર્યો હતો જે ખૂબ જ વાયરલ થયું અને લોકોને બહુ જ ગમતું હતું. તો આઈ ગેસ કે જો લોકોને એ ગમે છે તો ફિલ્મ તો બહુ જ મજા આવશે. એકચ્યુઅલી એ સીન પર્ટિક્યુલર ડિફાઇન કરે છે અમારી કેમેસ્ટ્રી કે કેવી હશે ફિલ્મમાં. If you have liked this video, then please like, share and subscribe to our channel.